બટાકા જોઈને જ તમે સમજી જશો કે અહીંયા હું શું બનાવવાની છું. તો આજે આપણે વેફર બનાવીશું. તો બટાકાને સારી રીતે છોલી દેવાના છે અને તેને આ રીતના પાણીમાં રાખી દઈશું કે જેથી તે કાળા ના પડે. હવે અહીંયા વેફર પાડવાનું જે મશીન આવે છે તેની મદદથી આપણે આ રીતની વેફર બનાવીને તૈયાર કરવાની છે. તો જોઈ શકો છો તમે કે આપણે બધી જ વેફર બનાવીને તૈયાર કરી દીધી છે. તેને પણ તમારે પાણીમાં જ રાખવી કે જેથી તે કાળી ન પડે. હવે અહીંયા મોટા વાસણમાં આપણે પાણીને ગરમ કરવા મૂકી દેવાનું છે અને તેમાં મેં અહીંયા જે ઉપવાસમાં ખાવાનું મીઠું આવે તે એડ કર્યું છે કે જેથી આપણે આ વેફર ઉપવાસમાં પણ ખાઈ શકીએ. હવે અહીંયા વેફરને ગરમ પાણીમાં અધકચરી બાફી લેવાની છે અને તેને એક કાણાવાળા વાસણમાં કાઢી લઈશું કે જેથી બધું જ પાણી સારી રીતે નીતરી જાય. હવે આપણે આ વેફરને તડકામાં એક કરીને સૂકવી દેવાની છે. તો અહીંયા હું ધાબા ઉપર કપડું પાથરીને વેફરને છૂટી આ રીતના સૂકવી દઈશું કે જેથી તે સારી રીતે સુકાઈ જાય. હવે અહીંયા વેફરને સુકાતા લગભગ 3થી 4 દિવસ લાગે છે. તો સારી રીતે વેફર સુકાઈને તૈયાર થઈ જાય પછી તેને આપણે આ રીતના તેલમાં તળી લેવાની છે. તો વેફરને તમે સ્ટોર પણ કરીને રાખી શકો છો કે જ્યારે પણ તમને ખાવાની ઈચ્છા થાય ત્યારે તમે તેને તળીને ખાઈ શકો છો. તો તમે પણ આ સિઝનમાં ચોક્કસથી વેફર બનાવજો અને તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. બાય.